કૌભાંડ મુદ્દે સીઆઈડીએ તપાસ તેજ કરી છે। સાબરકાંઠાથી સમાચાર। ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે સીઆઈડીની ટીમ પહોંચી છે। વધુ એકવાર તપાસ માટે સીઆઈડીની ટીમ ગ્રોમોર કેમ્પસ પર પહોંચી છે। આપને જણાવી દઈએ ત્યારે ગ્રોમોર કેમ્પસમાં સીઆઈડીની ટીમોએ ફરી રિસર્ચ શરૂ કર્યું છે। રણજીત ઝાલાને પૂછપરછ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે। ત્યાં તપાસ શરૂ કરાશે। મોંઘીદાટ BMW સ્પોર્ટ્સ બાઇક લઈને કેમ્પસમાં આવતો જતો હતો। જીવન જરૂરી સામાન સહિત રણજીત ઝાલાની અટકાયત કરવામાં આવી છે અને ગાંધીનગર લઈ જઈને તપાસ શરૂ કરવામાં આવશે। ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ માટે મહત્વની આ કડી સાબિત થઈ શકે છે રણજીત, જેમાં ભૂપેન્દ્ર અને તેના મળતિયાઓની વિગત મળવાની શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે। બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડીએ તપાસ તેજ કરી છે। સીઆઈડી દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની અટકાયત પણ કરવામાં આવી છે। જો કે રણજીત ઝાલાને પૂછપરછ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે।